રામ રામ, જય માતાજી, બધા જય શ્રી કૃષ્ણ। હાલો જો મસ્ત મજાની હાંજ પડી ગઈ અને અત્યારે વિડીયો આપણે ફરીને ચાલુ કર્યો અને આજે આપણે બનાવવાનો છે રીંગણાનો ઓરો। તો જો રીંગણા આપણે કાલે લાવ્યા હતા, ભડકો થાય ને રાખ્યા હતા ને તો હજી શાક થાય એટલા છે અને અત્યારે આપણે જો આમાં ભડકો કરી નાખી છે ને આજ થોડોક બર્તનનો તૂટો પડશે, લેવા જવું છે અને આ રીંગણા શેક જાય ને પછી ગા ધોવી છે। અત્યારે લઈ આપણે ઘરે હતા, મારા નણંદના ગોદડા કરવા ગયા હતા, અત્યારે આવ્યું મનસા ભેંસ દોને ઘરે વાજી અને હું બનાવું ભરતું એટલે રીંગણાનું ભરતું કોતે ભલે ને ઓરો કોતે ભલે। તો આમાં જો આમ બહુ મોટા નહીં, નાના નાના છે પણ તોય આ નાના રીંગણાનું જ ભરતું સારું થાય। તો હાલો ઘડીક વિડીયો બને રહેજો। આપણે ભરથાના રીંગણા શેક નાખી અને પછી ગાબા ધોઈને પછી નિરાતે વઘારશું, તો વિડીયો બનાવો। હાલો જો આપણે અડધા રીંગણા સડી ગયા, કાઢી લીધા અને રાજુન બાપુ ગામમાં હતા એ વ્યાયા, જ્યાં ગા લેવા એ આવે ને તો આમાં થોડા કાચા છે એ બધા હું કાઢી લઉં, પછી ગાબા ધોઈ અને નિરાતે બનાવશું ભરતું। હાલો બધા ભરતું ખાવા શિયાળાનું મારે ત્રીજી વાર બનાવી હી અને આજ તો વાતાવરણ આમ વાદળા જેવું ને એવું, આમ ઠંડી નથી પણ આમ ઠંડો પવન ચારેક ચારેક આવે છે એવું વાતાવરણ થઈ ગયું છે અત્યારે। પણ આખું વરસાદ વીર્યો ને એટલે આમ વરસાદની બીક લાગે માણસ બધાને। એમાં જીરાવાળાને તો શું કે આ રહ્યુંની બહુ બગાડ કરે, એને જીરું આવ્યું છે ને એને તો પૂરું। મોટા બાને એમને કેવું થયું? મોટા બાને તો કઈ વાંધો નહીં, એમને રસલ થઈ ગયું થઈ ગયું। આ 5 જીરા હોય ને આ રહ્યુંની બગાડે બધું। આ ગીતરાની નડત ખરો, થોડું ઘણું માવઠું થાય તોય, પણ આજ વાદળા થઈ ગયા। જો વાદળા તૂટે અને ટાઈટ જો પડે તો પૌ મહિનો હોય અને આજે લગી ટાઈટ જેવું લાગતું નહોતું। જો આપણે આવા નાના નાના રીંગણા શેકા છે, આમ મોટા રીંગણા આવે ઓરાના આપણે બનાવો હોય ને ભરતું તો, પણ એ રહ્યા ને આના જેવું તમને કડક ન લાગે। આજ ફોનમાં એવું આવતું કે સૂર્યગ્રહણ થવાનો, તે સૂર્યગ્રહણ થઈ ગયું હોય તો આ વાદળામાં ક્યાં દેખાય કે સૂર્યગ્રહણ થયો હોય? ના, રાતે થવાનો, લાલ કલરનો એવું અડલા થવાનું એવું છે। એ ચંદ્રગ્રહણ કહેવાય, સૂર્યગ્રહણ નહીં। હા, ચંદ્રગ્રહણ ભણવા જાય પણ કિનકો નિશાળ જાય એ ન ખબર પડતી, કઈ નિશાળ ભણવા તો હાલો મસ્ત મજાના જો રીંગણા શેકાઈ ગયા આપણે ને હવે ખોરબોર કાઢીને ગાબા ધોઈ લેવી પછી ભરતું બનાવી। હાલો વિડીયો બનાવી, હજી આઈને બેઠી એવું જોયા રીંગણા શેકાઈ ગયા હો। આવી જાવ હાલો, રીંગણાનો ઓરો કીને બહુ ભાવે કોમેન્ટ કરજો। ઠંડી અને પડે ને તો જ તમને રીંગણાનું ભરતું ભાવે, ઉનાળે ચોમાસે ન ભાવે। આ રીંગણાનો ઓરો સ્પેશિયલ શિયાળાનો। અને એમાં જો આપણે ડુંગળી છે ઘરની ઉંબરી આવી, જો આપણે આ ધુમાડા વાળી તમને નહીં દેખાતી હોય, એનું કોથમરી લેતી આવી, લીલું લસણ લેતી આવી, ટમેટા એક નથી લેવા જવા જોઈશે ગામમાં, લીલું લસણ ઉમરી લેતી આવી। ભરતા હે કે નથી? તો હાલો રામ રામ અને જય માતાજી બધાને। હાલો આજે છે ને તો રીંગણાના ઓળાનો પ્રોગ્રામ કર્યો છે અને રીંગણા લાયા ચિત્રોડિયા કા ભાઈની વાડીના છે। ઓણ માર ભાઈ ને કામ આવી ગયા, નકર વરોવરા માર બા મોકલાવતા હતા। ઓણ એમને હવે કિંમતી હોય સી ખબર, હમણાં કાંઈ ભાગીદારને દઈ દીધી છે વાડી એટલે વાયા થઈ છે થોડા ઘણા, પણ હવે થશે એવું લાગે મને। તે આપણે જો એમને ભરતું કટિંગ કરવાનું ચાલુ કરી દીધું ને આપણે ડુંગળીનું કટિંગ હાલે છે, હજી લણ ને બણ બધું મોરવાનું બાકી છે। જો આ જો આ ધાણા ભાજી આપણે ઘરની અને આ લીલું લસણ મેં એક સા છે ને વેર્યો હતો, મેં અંબોરવા થાય સ્પેશિયલ લીલું લસણ નાખવા માટે તો અને દૂધ બની ગયું, રાજન બાપુ ચા નથી પીધા એટલે નીકળી દૂધ બનાવી નાખ્યું અને એમ આવું આ કામ કરીએ એટલે ઉતાવળ છે। હવે તો આમ કઈ નહીં, ખાલી વઘાર જ કરવાનો। જો કામ હાલે અને ટમેટું બરાબર પાક્યું નથી, આમ ટમેટા ઘણા છે હજી તો, ઘરનું જ છે ટમેટા બધું ઘરનું। આપણા ભાઈબંધે એક કાપ્યો હતો ને રોપ, એનું હે વીજળીયા વાળાનો। હા, અને રીંગણાનો ઓરો જો કે શિયાળામાં એવી ખાવાની મજા આવે ને, બધા બનાવતા જશે, અમે ત્રીજી વાર બનાવી અને અમારા ઘરના બધાને એટલું ભરતું ભાવે। આ જો થોડોક અમે હે ને આ બધું નાખીને બનાવશું અને આવું બધું બાપાને અચીરો ને કચીરો ખાવાય નહીં ને એટલે એમને નોખું તપેલી નોખું બનાવી દઈશ। એ આ વાડીએ ના હા આજ લઈ ગયા હતા સુમનગર બતાવવા, એમને બીપી અહીંયા કંટ્રોલ થઈ હતું તે પછી અહીંયાની દવા ચાલુ છે, તે પછી સવારે હજી નિકોલે લઈ ગયા હતા ડાયનેસ કરાવવા તો હજી લગભગ કાલે નહીં જવાનું હોય, કાલે જવાનું, કાલે ડાયનેસ કરવા જવાનું ગુરુવાર। હાલો જો કાલે ડાયનેસ હવે કરાવી નાખ્યું થાય ને એટલે બહુ ધોળો આઘો ન થાય, અહીંયા ઢૂકડું પડે ને સુમનગર વાળાએ ટાંકા હું તોડી દીધા, નકર રાજકોટનો ધોળો થાત પણ એ કે તોડ દેવી એટલે પછી ન રાજકોટ જવું પડે, અહીં કિસોલા ફીટ કર્યું ને ટાંકા 15 દિવસ તોડાવવાના હતા।
કે સુરનગર તોડી દીધા રાજકોટના થોડા હાવ મટી ગયા કઝાકસ્તાન ચારક કોઈ તકલીફ પડશે તો જવાનું થાય ને ઘઉં નાખી નહીં બહુ અને ડાયનેસ તો અહીં થાય ને જ હવે થઈ ગયું એટલે ઢુકડું અને શેઠે ઓમ થતું તું લઈ જતા હતા ને તે ઓમ હરખું આવી જાય પણ આ રોદા ને બોદા ખાઈને આખું દી ગાડી બે બે થાકી રહેતા હતા ને એમે બેગ તો મોરા પડી જતા તો હાલો ઘડીક વિડીયો બન્યા રહો આપણે જો ચા બને છે કે નિકિતા બનાવે એટલે ચા હું પી નાખી ને પછી આપણે ભરથાનો વઘાર કરી રીંગણાનો ઓળો કરી દીધો ચાલુ હાલો ત્યારે હવે તેલ આવી ગયું હોય વઘારી નાખી ઊભો થઈ જાય નકર નહીં દેખાય વઘાર તેલ જ નાખી દઈએ આપણે ફૂલી ગયા જલ્દી 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 તેલ આવી ગયું ફૂલે ફૂલ ને હિંગ પડી રહી ઘોડામાંથી હાલો મસ્ત મજાની હિંગ ના ટમેટા ટમેટા રહ્યા ને એ હટનો ઓલા થાય એટલે ડુંગળી આ થોડુંક આપણે સ્વાદ પ્રમાણે લીલું લસણ ઓળખો રાજુ બાપુએ બનાવ્યો તો ઓળખો નહીં બનાવ્યો કોક રીંગણા મગાવો રીંગણા હા એટલી વારમાં આપણે મસાલો થોડો બનાવી નાખી આ બધું કકડાય ને તા એને કે બોલો લણ ખોલે તો બહાર અમાર કામ સોંટી હો હવે હાવ નકીતા વલો એટલે કામ ન કરવું પડે હા હાલો જે ઓરો રહ્યો ને ઈ તમને તીખો હોય તો જ ભાવે એટલે એટલું આપણે મરચું નાખી દઈએ તો ડુંગળી મુંગળી બધું નાખેલું છે ઓલી પાણીપુરી લાવે છે એટલું તીખું ન થયું અને આ થોડુંક તીખું છે એ સ્પેશિયલ તીખું મરચું લાવ્યો માં જોઈએ અને જો આ હળદર એ આપણે મરચાં નાખી દઈએ અહીં રાખ અને આ આપણે નમક એટલે મીઠું અત્યારે એટલું નાખી પછી આપણે જોઈશે તો નાખવું ન વધારે ખારું થઈ જાય તો ખારામાંથી ને મોરું ન થાય મોરામાંથી ખારું કરવું થાય પતંગ હાંધે કોક ની લૂંટેલી ધુમાડો આવે ને એટલે આંખ તો ઉઘડતી જ ન એક તમને બીજા સમાચાર સંભળાવું ખુશીના હું ખુશી ના વરસાદ થવાનો છે એટલે પણ વરસાદ ઘરે કર્યો તમારે સાટા થયા કે નહીં કોમેન્ટ કરજો અમારે તો વાદળા આયા છે અને પવન છે અત્યારે જો પવન છેડવા જ આખો દી નહોતો એટલે વરસાદ એટલે ખુશીના સમાચાર જ કહેવાય ને આખું વર વરસાદ જ રહ્યો હોય શિયાળા જેવું નામ નથી મેં દે આવી ભાઈબોનને કામ નહીં અડી જાય ભાઈ બરોબર બસ સવાલે આમ હાલો હવે નાખે મસાલો હાલો આપણે જ્યાં મસ્ત મજાનું બધું હતું ને એ પાકી ગયો અસલ વઘાર હવે આમાં નાખી દઈએ લાલ મરચું હળદર મીઠું ને મસાલો મારા પેલા રોટલા બનાવ્યા નું વાગતા હા આમાં રાજુને તો આ રીંગણાનો ઓરો બનાવ્યો તો મોઢામાં પાણી આવતું નથી જામો પડી ગયો એ અને એમાં જો એવું છે પેલા રોટલા કેવી રીતે બનાવું આયા પણ ગુદડા કરો છે મોડા આવીને તરત જ પછી બાજરાના કરવા બધા રીંગણાનું શેકવાનું કામ કર્યું રીંગણા શેકી તરત ગા ધોવા જઈ ગા ધોઈને આવીને તરત રાજુ અને બાપુએ રીંગણા ફોલવાયા અને મેં તરત આ બધું મોરવાનું ચાલુ કર્યું હજી ક્યાં મોડું થઈ ગયું આમ તો ગરમા ગરમ ખાવાની મજા આવે ઠરી જાય આમાં નકીતા સારી મદદ કરે હો કામમાં તમ તાર બે ભેગો સારું થાય તુમાડે હિં તો ચાલે બબલ બબલ કરતો ને હા જો રાજુ કામ કરે બધું અને નિકિતા હોતન કામ કરે એટલે મારે વધારે ભાગ છે ને રાંધવાનું દુગડા ધોવાનું એવું કામ વધારે હોય બીજું દિવસે બધું કામ કરવા રહે એટલે મારે એ નહીં રહેતી છોકરા મોટા થઈ ગયા ને એટલે હું મારું કામ ઉતરું ને આજે લગી બધું કામ મારે કરવું પડશે હમણાં રન થોડાક દી મેં તને અત્યારે 7 વાગ્યાની નિશાળ છે ને એટલે વહેલી વધારે નકર બધું કામ કરવા રહે આવામાં કરાય રેખડી રવલી પતંગ સગા વાહ આમનો હે વાહ આમનો હે આઈન કર બધા હાલો હું છું લાઈટ બંધ થઈ ગઈ લાઈટ બંધ થઈ ગઈ તારે પ્લસ ફૂલ 20% સાદી હવે નહીં થાય પ્લસ નહીં થાય તો તાર બાપુ ક્યાં ગયા બાપુ લાઈટ લઈને આવો થઈ ગયો
હા હાલો આપણે મસ્ત મજાનો વઘાર પાકી ગયો છે અને હવે નાખી દઈએ આમાં ભરતું. થોડું બાપા હાથે મોરું બનાવવું છે ને કે આમાં દઈ દઈશું કેમ થાય છે હે જરાક વગર નતો પાડ્યો. આટલું વઘારવું. હાલો રીંગણાનો ઓરો બની ગયો. હવે આપણે કાયમકા બને નાખી રોટલા. એક બનાવવાનો છે બાજરાનો અને 3-4 બનાવીશ ઘઉંના. મને ભાવે બાજરાનો, આમાં લોટ તો હતો નહીં પણ મારા જેઠાણીની ડબ્બો ઉગાડી અને લઈ અને વી ભલે કે આમાં કોઈક લોટની ચોરી કરી ગયું પણ હું લઈને વી આવી. બાજરો ખૂટી દે પટું લાવવાનું છે હવે. કુંડીમાં લઈ આવ. હાલો હાણ ચીજ છે નહીં અહીંયા ઝોપડી બાપુ દે. હાલો ભરતું બની ગયું ને બા ઘઉંના રોટલા બની ગયા. રાજુ ને નકીતા બે ખાવાનું ચાલુ કરી દીધું. એને ઉતાવળ છે કેમ કે આ જો આ ભરતું બાપા. હાલો ત્યારે જો આપણે રીંગણાનો ઓળો થઈ ગયો તૈયાર અને હવે જમવા બે ગયા અને બાજરાનો હવે રોટલો જો અને રીંગણાનો ઓળો. હાલો ત્યારે બધા જમવા પણ આપણે બાજરાનો રોટલો નથી ખાતા. માર હાથે બનાવી. હાલો ત્યારે વારું કરવા જો બે ભેગોને ખાઈ લીધું ને રાજુ ગામમાં જવાનું તો વહી ગયો અને હવે અમે વારું કરવા બેઠા હી અને હવે વારું કરી લઈએ પછી જઈશું ઘરે. જો મસ્ત મજાનો ઓરો બની ગયો. હાલો ઓરો જોઈને કોને મોઢામાં પાણી આવે કોમેન્ટ કરજો અને અમે ખાઈ લેવી. જો રાજુ બાપુને દઈ દીધો. જો 4 બનાવ્યા ઘઉંના રોટલા અને 1 બનાવ્યો બાજરાનો. રાજુ બાપુને બાજરાનો ન ભાવે, મને એકને ભાવે એટલે મેં બાર હાથે બાજરાનો બનાવ્યો, એમના હાથે ઘઉંના. અને નિકિતા અને રાજુએ ખાઈ લીધું. હાલો આપણે થોડોક રાજુ બાપુને સીન લઈ લઈએ નગર એ કીધું. હાલો ત્યારે જો આ ઓળો તો જે બીનું સારું લાગે છે પણ થોડોક સાખી જોવો લો. સાચી છે એ રેડી તો હોય એમાં કાંઈ ઘટે જ નહીં. બનાવ્યું તો એવું એટલે પછી બને જ નહીં. તે જ કરતાં સારો બનાવો. હારો બી ન વસ્તુ બધી ઓછી નાખવાની. નકર જો રીંગણાના આપણે જે રીંગણા જેટલા તમે ઓલા શેકા હોય તે જાતું તમે આ ઓલું ડુંગળી નાખતો તો ન સારો બને નહીં. તો પછી ન બને તો સ્વાદ જ ન આવે ઠામ. પછી તો તે રીંગણાનો એટલે ટમેટાનો ના ઊંધિયું કર્યું એવું. એવું ઊંધિયું જેવું થઈ જાય. હા બાકી અસલ ઓળો તો તે મીડિયમ બધું નાખો ને તો જ બને. તો જ બને નક ન બને. તો હાલો બધા ઓળો ખાવા અને ઓળો ખાવા આવવું હોય તો કોમેન્ટ કરજો. હા તો અત્યારે શિયાળાનો છે તો મળી જશે. ઓળો બનાવશું તો આવો તો બને નકર નહીં બને. નકર ન જ બને. તો હાલો એમને ખાવાનું ચાલુ કરી દીધું છે અને હવે આપણે હું તને ખાઈ લેવી. હું થોડોક થાકી દઉં ચાલુ વિડીયો. આ બોન તો કે ચાલુ વિડીયો ખાવાનું ચાલુ કરી દીધું. મસ્ત બનો. તમે ખાવાની તમને કેમ ખબર પડે મસ્ત બને મારા. તો હાલો આપણે વારું કરી લઈએ પછી આવીએ ઘડીક ઘરે ગામમાં. રાજુ ભાઈ ગયો બાપા હાથીને ભરતું લઈને. એમને ફોન કર્યો ને તો એ કે બનાવજો મારા હાથે થોડું ખાવું હોય તો એમને થોડું મોરું મરચું નાખીને બનાવી દીધું અને અમે થોડું તીખું નાખીને બનાવી. તો હવે આપણે વારું કરી લેવી અને આજનું વાતાવરણમાં જો આ ઠંડી આજ હોય એવું લાગે નહીં. ઠંડી